હાલો બોલો ખેડૂત મિત્ર, આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા શું પૂછવું છે? સર સાહેબ આપણે જમીન છે એક હમ ખેડી અહીં હમ એનું 7/12 જૂના 1980 સુધી નામ હતું. હમ તે પછી નીકળી ગયું ખેડી આપણે ટૂંકમાં. એ શરત વાળી જમીન હશે, શરત ભંગ થયો હશે એટલે શ્રી સરકાર થઈ ગઈ હશે. સમજાણું? હા, મૂળ માલિક સાથણી ઉપર વહી ગઈ ટૂંકમાં હા પાછી. હા હા, મૂળ માલિક ઉપર પાછી વહી ગઈ. હવે માલિક માગે છે પાછી કે માલિકની ખબર નથી કાંઈ? કઈ નહીં અંદાજ નથી. તો કાંઈ ચિંતા કરો માં, જ્યાં સુધી માલિક ન જાગે ત્યાં સુધી તમે એના માલિક છો. હા, ત્યાં સુધી કશી ચિંતા કરો માં. અને જો સરકારી શ્રી વાળી જમીન હશે ને શ્રી સરકાર થઈ ગઈ હશે, તમે કાંઈ મને મોકલું નથી, મોકલું હોત તો જોઈને કહેતું. અને શ્રી સરકાર થઈ ગઈ હોય તો ઉપાધિ કરો માં. ફોટા મોકલી દઈશ તો મેસેજમાં આપણે વાત કરી લો. હા, ચિંતા કરો માં. જો બે ઓપ્શન, એક મૂળ માલિકની કોઈ હશે તો મૂળ માલિક જાગશે, તેથી જાગે તેથી માગે. અને શ્રી સરકાર વાળી હશે ને શરત ભંગ થયો હશે તો કોઈ તમને કાઢી મૂકવા નહીં આવે. ત્યાં સુધી વાવી ખાવ, બે રીતમાં વાવી ખાવ, ખાલી તમારો માલિક એક થશે નહીં જિંદગીમાં. હા, સમજાણું? આભાર સાહેબ તમારો ખૂબ ખૂબ માહિતી બદલ. ભલે આવજો. હા, ઓલા ફોટા જરાક મોકલાવી મેસેજમાં. હા, જોઈ દઈશ. પણ ઓપ્શન તો આ બે કીધા એ માની નીકળશે. હા હા, કઈ વાંધો નહીં. ભલે ભલે. હા.